બિલ્ડરો દ્વારા આજીવન મેન્ટેનન્સ ઉઘરાવી લીધા બાદ પણ સુવિધા ન આપતા હોવાને કારણે રહીશોને ભોગવવાનો વારો આવ્યો છે। ત્યારે અમરોલીમાં સ્ટાર હોમના બિલ્ડરો 433 ફ્લેટના ધારકો પાસેથી 4 કરોડ જેટલું અધધધ કહી શકાય તેટલું આજીવન મેન્ટેનન્સ ઉઘરાવી લીધા બાદ ડીજીવીએસએલનું 7 લાખ રૂપિયાનું બિલ ન ભરતા લાઇટ કનેક્શન કપાયા હતા। જે બિલ્ડરો ફ્લેટ હોલ્ડરો સાથે ઠગાઈ આચરી હોવાના આક્ષેપ સાથે અમરોલી પોલીસ મથકે રહીશો પહોંચવા પામ્યા છે। સુરતમાં કેટલાક બિલ્ડરો આજીવન મેન્ટેનન્સના નામે લાખો કરોડો રૂપિયા ઉઘરાવી લીધા બાદ પણ સુવિધા ન આપતા હોવાના આક્ષેપો થયા છે। તાવો જ એક આક્ષેપ અમરોલીમાં આવેલા સ્ટાર હોમના ફ્લેટ હોલ્ડરો અમરોલી પોલીસ મથકે પહોંચ્યા હતા ત્યાં થવા પામ્યો છે। સ્ટાર હોમના ફ્લેટ હોલ્ડરોએ જણાવ્યું હતું કે બિલ્ડર દ્વારા 433 ફ્લેટ હોલ્ડરો પાસેથી અંદાજિત 4 કરોડ રૂપિયા આજીવન મેન્ટેનન્સ ઉઘરાવ્યું હતું અને ત્યારબાદ ડીજીવીસીએલમાં 7 લાખનું બિલ ન ભરતા લાઇટ કનેક્શન કપાયું છે, જેથી બિલ્ડર દ્વારા ફ્લેટ હોલ્ડરો સામે ફોડ કરાયોનો આક્ષેપ પોલીસ મથકે ફ્લેટ હોલ્ડરે કર્યો હતો। હાલ તો અમરોલી ખાતે આવેલા સ્ટાર હોમના બિલ્ડર સામે કરવામાં આવેલા આક્ષેપોને લઈને પોલીસે ફ્લેટ હોલ્ડરોની વાત સાંભળી ન્યાયની ખાતરી આપી હતી। તો બીજી તરફ સ્ટાર હોમ પ્રોજેક્ટ રાજકીય નેતાના પુત્રનો હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે। અઝર કુરશી સાથે પ્રકાશવાળા।